યોગી મિત્રો, આજે આપણે ગુરુદેવશ્રીની ગેરહાજરીમાં મને આપ સૌને યોગ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો. એ બાબતની મને ઘણો આનંદ છે. આજે યોગ ઉપરાંત આપણે અષ્ટાંગ યોગ વિશે પણ માહિતી મેળવી કે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. તો હવે આ વિશે કોઈ પ્રશ્ન હોય તો થોડી વાર ચર્ચા કરી લઈએ. હજી થોડી વાર છે, આપણી પાસે સમય છે યોગ કક્ષાનો. ગુરુજી મારે એક સવાલ છે. હા બોલો રાજુભાઈ. હવે તમે આજે અષ્ટાંગ યોગ ને ધ્યાન ને ધારણા ને પ્રત્યાહાર ને બધી વાત કરી, બરાબર. હવે સ્વાદિન્દ્રિયને કંટ્રોલ કરવી. હવે અમારા જેવા કાઠિયાવાડી હોય ને, એને આવી મોસમ હોય, વરસાદની સિઝન હોય, ઠંડુ વાતાવરણ હોય તો મસ્ત મસ્ત ભજીયા ખાવાની તો મજા આવે જ ને. તો પછી ઈચ્છા કેમ થાય? થાય. તો કેવા કેવા ભજીયા ખાવ રાજુભાઈ આપ? ભજીયા તો કેટલા પ્રકારના. મેથીના ગોટા થાય, બટેટાવાળા થાય, પટ્ટી મરચાના થાય, આખા ટમેટાના થાય, ચીપ્સના થાય. ભજીયા તો પાર વગરના. હવે અમારા કાઠિયાવાડમાં તો કુંભણિયા નવા નીકળ્યા ભજીયા. ઓહો રાજુભાઈ, આ બધાને તો પાણી લાવી દીધું તમે મોઢામાં. હા, એટલે કહું છું કે ભજીયા વગર ન હાલે. હા, તમારી વાત એકદમ સાચી. પણ એના સૌથી પહેલો તો યોગ કરવી અને આપણી ઇન્દ્રિયોને કાબૂમાં લાવવી એ તો ખૂબ જરૂરી છે. પણ જો ના થઈ શકે, કારણ કે અષ્ટાંગ યોગ લખાયો એ જૂના જમાનામાં લખાયો હતો, અત્યારે કદાચ ના થઈ શકે તો મોડર્ન સોલ્યુશન પણ છે કે બહારના ભજીયા ના ખાતા ઘરના ભજીયા ખાવા. પહેલો સોલ્યુશન. બરાબર. બીજું કે બને ત્યાં સુધી એવોઇડ કરવા અને થાળી ભરીને ના ખાવા. બહુ સ્વાદિન્દ્રિય લાગે તો એક બે ભજીયા લઈ લેવા થોડા. એનાથી પણ આગળ ટેકનોલોજી હવે તો આવી છે કે આપ એર ફ્રાય ભજીયા ખાઈ શકો છો. પાણીમાં બોઇલ કરીને પણ ભજીયા બને છે હવે તો. વાહ. અપમની જેમ પણ ભજીયા બને છે. તો આવા બધા ટ્રાય કરી અને આપણે આ સોલ્યુશન લાવી શકીએ છીએ. બરાબર. ઓકે, સરસ. ગુરુજી, મારે એક પ્રશ્ન પૂછવો છે. હા બોલો બેન. મને ગેસ ને એસિડિટી બહુ જ થાય છે, તો એનું શું કરવું મારે? હા, આ પ્રશ્ન તો ઘણા બધા છે. અહીં બેઠેલા કોઈને છે બે પ્રશ્ન ગેસ એસિડિટીનો? હા, ઘણા બધા એનો છે. થોડા હાથ ઊંચા થાય છે. હો, હે ને? આ વિશે તો ગુરુજીએ પહેલા ઘણું બધું કહ્યું છે, પણ આપણે થોડી આહારની વાત કરી લઈએ. હા. તો પહેલા પણ વાત થયેલી કે દૂધી લૌકિકલ્પ કરી અને ધીમે રહીને આપણે સાત્વિક આહાર તરફ વળી શકીએ. દૂધી ખાઈ તો હું કંટાળી ગઈ છું. હવે દૂધી તો ખવાતી જ નથી, એનું શું કરવું? હા, દૂધી જો એકલી ના ખવાય, લૌકિકલ્પ ના થતો હોય તો 70% ફાઈબરયુક્ત ખોરાક ખાઓ અને બાકીના 30%માં આપણે રેગ્યુલર ખોરાક ખાઓ. અથવા એવું કરવું કે પહેલાં ડીશ ભરીને સલાડ ખાઈ લેવું અને પછી જે બાકીનું ખવાય એ ખાવાનું ચાલુ કરવું. તો આપણે આ દિશામાં ધીમે ધીમે આગળ વધી શકીએ અને આપણને સક્સેસ મળે, દૂધી જેવું ના થાય. ગુરુજી, મારે પણ એક પ્રશ્ન છે. હા બોલો બેન. ગુરુજી, તમે કહો છો કે રોજ આપણે યોગ કરવા જોઈએ તો એનાથી આપણે સ્વસ્થ રહીએ, નિરોગી રહીએ. પણ મારે જો ને આ રોજ યોગ કરું છું તો બી મને ગોઠણ દુખે છે, કમર બી દુખે છે, તો એનું શું કરવું મારે? હા, એ વાત સાચી છે તમારી. તો તમે રોજ નિયમિત એકદમ યોગ કરો છો? હા, રોજ યોગ કરું છું. કેવી રીતે યોગ કરો છો? યુટ્યુબમાં જોઈને, પેલા ચેનલમાં જોઈને. કઈ ચેનલ જોઈન કરો બેન? ભોપા બાપાની બધી આવે છે. યોગા વિથ ભોપા. શું વાત છે! હા ભાઈ, અત્યારે છે ને આવા ઘણા બધા રાફડા ફાટ્યા છે ચેનલોના યુટ્યુબની. ઘણા બધા બાબાઓ વારા પરથી આવે છે. પણ એક વસ્તુ બેન ખાસ ધ્યાન રાખવી કે કોઈના પ્રત્યક્ષ નિદર્શનમાં જ યોગ કરવા. અર્થાત કે કોઈ યોગ શિક્ષક હોય, કોઈ યોગ ગુરુ હોય, કોઈ યોગાચાર્ય હોય કે જે તમને નિદર્શિત કરી શકે, તમને જોઈ શકે, તમારી ભૂલ સુધારી શકે, એવી રીતે યોગ કરવા. અને જો ઓનલાઈન કરવાના કોઈ વાર થાય તો પણ સામેથી કોઈ ઇન્સ્ટ્રક્ટર હોય કે જે તમને જોઈ શકતા હોય, તમારી ભૂલ સુધારી શકતા હોય, માર્ગદર્શન કરી શકતા હોય, એવા કોઈ નિદર્શનના અંડરમાં જ કરવા. યુટ્યુબમાં શું થાય બેન કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું એ ખ્યાલ ના આવે. સામે વાતો કદાચ સાચું કરતા હોય પણ આપણે એને ખ્યાલ આવે નહીં. એટલે બને તો યુટ્યુબ એવોઇડ કરી આવા XYZ બાબાઓમાં ના પડતા
કોઈ શિક્ષકના અંડરમાં જઈને યોગ કરવા એ થોડું હિતાવહ છે. એટલે જાતે અખતરા ન કરવા. જાતે અખતરા ના કરવા, સાચી વાત છે. બધાને પણ વિનંતી છે હો બેઠેલા, જાતે અખતરા કરવા નહીં, એમાં પછી યોગ બદનામ થાય છે. ગુરુજી મારો એક પ્રશ્ન છે. હા બોલો બેન. યોગ કરવા તો રોજ આવવું હોય છે પણ સવારે વહેલું ઉઠાતું જ નથી. ગોદડાથી મોં નીકળતું જ નથી કે નથી જવું, સવારે જઈશું. ગોદાકર્ષણ થઈ જાય છે ટૂંકમાં. હા, એ તો અહીંયા ઘણા બધાને થાય છે. આપણે એ તો સામાન્ય પ્રશ્ન છે, હે ને. તો એમાં એવું કરી શકાય કે જેમ કે આપણે ભજન મંડળી જો ભજન કરવા હોય તો કેવા સરસ જવાય, જાગી જવાય ને, બરાબર. બેનપણી જોડે ફરવા જવું હોય, શોપિંગમાં જવું હોય તો જાગી જવાય. તો એમાં થોડો થોડો રસ કેળવવો પડે. આ વસ્તુ રસની છે, તમે રસ કેળવતા થશો, બરાબર. અને એકવાર યોગના ફાયદા, બ્રહ્મ મુહૂર્તમાં યોગ કરવાના ફાયદા જાણી લેશો અને ચાલુ કરશો યોગ, તો પછી વાંધો આવશે નહીં. ગુરુજી મારો હજી એક પ્રશ્ન છે હા બોલો બેન. કે મારે જમવામાં નિયમિતતા જળવાતી નથી, તો એનું શું કરવું મારે? હા, આ વિશે તો ગુરુજી આપણા સ્વામીજી બહુ કહે છે. એક ભુક્તમ સદા આરોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ વ્યાધિ પીડા, ચતુર્ભુક્તમ મૃતિર્ભવ. એટલે કે એક વાર ખાનાર એનું સ્વાસ્થ્ય સારું રહે છે, 2 વાર જમે એનું બલવર્ધન થાય, 3 વાર જમે એને વ્યાધિની પીડા ઉત્પન્ન થાય, અને 4 વાર જમે એ મૃત્યુ તરફ આગળ વધે છે. એટલે જમવાનું ધીમે ધીમે એકાદ ટાઈમ ઓછો કરી લેવો, બરાબર. અને અત્યારે તો ચતુર્માસ ચાલે છે, ઉપવાસ કરી લો, ફ્રૂટ ઉપર ઉપવાસ કરી લો, હા, હે ને. પછી શીરા ખાઈ ખાઈ નહીં હો પાછા બેન, ક્યારેક મન થાય નહીં ખાવ. થાય ભાઈ, હે ને. એવો તો ઉપવાસ તો અત્યારે રાજગરાનો શીરો ને સૂકી ભાજી ને 4 ટાઈમ કેળા ને ફૂલ ડીશ હોય. ફૂલ ડીશ થઈ જાય. હા ગુરુજી હવે એક લાસ્ટ પ્રશ્ન છે. હા બોલો બોલો. સવારે યોગા કરવા એ તો બહુ સારી બાબત છે. સવારે યોગા કરવાથી ખૂબ ફાયદો થાય છે એ પણ ખબર છે, પણ સવારમાં છોકરાનો નાસ્તો બનાવવાનો હોય છે, ઘરવાળાનું ટિફિન હોય છે, એમાં મારા સાસુનું કચકચ. તો હું બપોરે યોગા કરી શકું? હા બેન, આ પ્રશ્ન ઘણા બધા બહેનોને થતો હોય છે. તો એમાં એવું છે કે યોગ કરવાનો સમય તો બ્રહ્મ મુહૂર્ત સવારનો જ છે, પણ જેને શક્ય નથી યોગ કરવા સવારે, એવા લોકો માટે સાંજે સંધ્યા સમય પણ અનુકૂળ લઈ શકાય. એટલે કાં તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરો અથવા સાંજે સંધ્યા સમયે ભૂખ્યા પેટે યોગ કરો. પણ બપોરના યોગ તો સંપૂર્ણપણે વર્જિત છે. એટલે કાં તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કરો, એડજસ્ટમેન્ટ થોડું લાઈફમાં કરો, ટ્રાય કરો. પણ જો ના થતું હોય તો સાંજના સમયે ભૂખ્યા પેટે યોગ કરો. બપોરે યોગ કરવાનું ટાળવું જોઈએ. ગુરુજી મારો પણ એક સવાલ છે. ફરમાવો બેન. હું છેલ્લા 1 વર્ષથી યોગ કરું છું, 100 કિલોનું બાજકું ઓછું થતું જ નથી. શું કરું? કેટલા થયા બેન? કીધું ને 100. અરે એમ નહીં, વર્ષ કેટલા થયા? એમ પૂછો ને. વજન 100 કિલો પણ એનું અડધું ગણો એટલી મારી ઉંમર. અચ્છા, 50 વર્ષ થયા. હા. હા તો બેન એવું છે કે 50 વર્ષથી આપણે શરીરને સિર્ફ ખિલાયા પિલાયા, હિલાયા નહીં. એ વાત તમારી સાચી હો. આપણે તો જોરદાર જલસા કરીને અલમસ્ત બનાવી, પણ હવે શું થાય, આ ગોઠણ જવાબ આપે છે અને લોકો કહે છે કે આ કરો તો મટી જાય. પણ આ 1 વર્ષથી સાહેબ હું સવાર ને સાંજ 2 ટાઈમ કરું છું યોગ, પણ આટલું હલ્યું નહીં. હા, આવી તકલીફ ભાઈ અહીં બેઠેલામાં કેટલા નથી? નથી ભાઈ, અહીંયા કોઈ તકલીફ નથી બેન. તો હવે સ્વસ્થ નાગરિકો કહેવાય બધા. મારા જેમ ખાધું પીધું નહીં હોય ને એટલે. આ તો બધા યોગી આત્માઓ થઈ ગયા છે બેન, એટલે. તો એમાં એવું છે કે આટલા સમયથી જે ભેગું કર્યું છે એને ઓગાળવામાં થોડો સમય લાગશે. થોડી ધીરજ કરવી પડશે, નિરંતર રૂપથી નિયમિત રૂપે કરવું પડશે અને એક વિશ્વાસ સાથે કરવું પડશે. યોગની સાથે સાથે વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. કારણ કે આપણે થાય શું, ડૉક્ટર જોડે જઈએ ને તો એક ડૉક્ટર એ જ ટેબ્લેટ આપે આપણને મટી જાય, બીજો ડૉક્ટર ટેબ્લેટ આપે આપણને મટે નહીં. એમાં એવું છે કે વિશ્વાસ સાથે યોગ કરવા, મનમાં એક દ્રઢ સંકલ્પ રાખવો કે હું આ સુધી પહોંચી શકીશ. ટાર્ગેટ નક્કી કરવો કે 1 મહિનામાં આટલા કિલો વજન તો ઉતરવું જ જોઈએ. અહીં ઘણી બધી વિભૂતિઓ બેઠી છે, 1 મહિનામાં 10-10, 12-12 કિલો ઉતારેલું છે. હાય હાય, તો 1 વર્ષથી કરું છું. હા, તોય મારું 1 કિલોય ના ઉતર્યું. હા. તો હવે મારે
બીજું તો શું કરું બોલો? કઈ ને એક ટાઈમ વધા દો, 1 કલાક કરતા હોય તો 2 કલાક ચાલુ કરો સવારે 5:30 થી 7:30. ચોક્કસ. આ 100 કિલોનું બાજકું હવે 50 પાછું આવીને બતાવશે. બસ 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 સરસ અભિનંદન. ગુરુજી, મારે પણ એક પ્રશ્ન છે. હા બોલો બેટા. અમારી જે આખી જેનઝી જનરેશન છે ને, એમને યોગ કરવા છે, પણ સાલું અમારે કોઈ કન્સિસ્ટન્સી રહેતી જ નથી. મારે એવું જ છે. શું કરીએ અમે? ભાઈ જેનજી છે અહીંયા, કેટલા જ હાથ ઊંચા કરજો. જેનજી ઢીલા પડે જો, હાથ ઊંચા નથી કરતા ભાઈ કોઈ. અરે જેનઝીઓ, હાથ તો ઉપર કરો. હા, તો આ જેનજીનો સામાન્ય પ્રશ્ન છે કે કન્સિસ્ટન્સી રહેતી નથી. તો બેટા આપણે ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જવાનું હોય તો કન્સિસ્ટન્સી રહે. હા, એ તો રે. બરાબર, પાર્ટી કરવાની હોય તો બહુ મજા આવે. મજા આવે ને. બસ તો હવે અત્યારે તો એક ચાલે છે, એક ટ્રેન્ડ ચાલે છે કે ચેલેન્જ લેવાની. 21 ડે ચેલેન્જ ચાલે છે ને ભાઈ. 21 ડે ચેલેન્જ, 30 ડે ચેલેન્જ, 15 ડેઝ ચેલેન્જ. એમ આપણી જાતને ચેલેન્જ રાખો કે 21 ડે ચેલેન્જ આપણે કન્ટિન્યુઅસ સવારે જાગી રેગ્યુલર યોગ કરીશું. અને એકલા નહીં, ચેલેન્જ ફ્રેન્ડ સર્કલને બધાને આપવાની. 50 ફ્રેન્ડ સર્કલ, 25 ફ્રેન્ડ સર્કલને ચેલેન્જ આપવાની અને પછી આપણે યોગ કરવાનો. અને સાથે સાથે જાણી લો કે યોગ કરવાના કેટલા ફાયદા છે. આ બે તમે મનમાં નક્કમ કરી દેશો તો તમને 100% એનો લાભ થશે, કોઈ તકલીફ થશે નહીં. ચેલેન્જ થશે એટલે તમને બધા જ સાથે જોડે મળીને યોગ કરશો. યોગ એકલા કરવાની વસ્તુ છે નહીં. સબકા સાથ સબકા વિકાસ. ગુરુજી, હવે અમે દરરોજ નિયમિત રીતે યોગ કરીશું. ચોક્કસથી બેટા. હા ગુરુજી, એક પ્રશ્ન હવે મને એવો સૂઝે છે, કારણ કે હું 2 વર્ષથી લગભગ ચૂક્યા વગર કરું છું યોગ. સવારે ઉઠવાની કોઈ તકલીફ નથી, હા, વજનની કોઈ તકલીફ નથી. પણ અર્જુન જેવું થયું મહાભારતમાં, કેમ ભગવાનને પૂછે છે કે આ બધું તો બરાબર છે, જ્ઞાન એ સર્વે સર્વા છે, તો પછી આ મારે વારફેર મીન્સ કે આ યુદ્ધમાં કેમ ઝંપલાવવાની વાત કરો છો તમે? એમ મને આ જે અષ્ટાંગ યોગની વાત છે એનાથી સંતોષ અને શાંતિ, ઈશ્વર પ્રાપ્તિ, એમાં થોડી સમજ આપો તો કંઈક સૂઝ વધારે. હા, સંતોષ છે ને સાહેબ, એ અત્યારે શાંતિ મેળવવા માટેનું સૌથી અગત્યનું અંગ છે. અત્યારે 2 ગાડી હોય પણ સંતોષ નથી, 4 બંગલા હોય પણ સંતોષ નથી. હે ને? થાય છે ને, ઘણા બધાને થાય છે. તો એવું નથી કે આગળનું વિચારવાનું નહીં, 2 છે તો 4 કરવાની, પણ 2માં સંતોષ રાખીને 4 બાજુ જવાનું. તો સૌથી પહેલું શાંતિ માટેનું પગથિયું છે સંતોષ. અને ઈશ્વર પ્રણિધાન જે છે એ અત્યાર હાલ જે સૌથી મોટી તકલીફો છે, સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે ને, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાનું, સારામાં સારું કરવાનું, 100% સાથે કરવાનું. જેમ સ્ટુડન્ટ હોય ને, પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરવાની, પણ પછી રિઝલ્ટનું ટેન્શન લેવાનું નહીં, તો ડિપ્રેશન આવે નહીં. એને કહેવાય ઈશ્વર પ્રણિધાન, કે તમારું કર્મ કરો અને ઈશ્વર ઉપર પછી શ્રદ્ધા રાખીને સમર્પિત કરો. જે રિઝલ્ટ આવે એક્સેપ્ટ કરી લેવાનું, કોઈ ચિંતા રાખવાની નહીં. તો સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાયટી કોઈ તકલીફ થશે નહીં. તો આવી રીતે સંતોષ અને ઈશ્વર પ્રણિધાનનું આપણા જિંદગીમાં, અત્યાર હાલની જિંદગીમાં જે અત્યાર હાલનો ટાઈમ ચાલે છે 20th સેન્ચુરી, એમાં એનું ખાસ મહત્વ છે, એકદમ જરૂરી છે. આ શું ચાલે છે? થેન્ક યુ. અરે વાહ, પધારો. યોગ ચાલે છે. યોગ એટલે માથું નીચે, પગ ઉપર, ઊંધા જતા થવાનું, એટલે યોગ? એવા યોગ? ભાઈ એને યોગ કહેવાય? માથું નીચે ને પગ ઉપર, ઊંધા જતા થવાનું, હાથ ઉપર ચાલવાનું, એ હા ભોપાવીથી યોગા. હા, તો બેન આ બાજુ આવો, આ બાજુ પધારો આપ. હા, તો અષ્ટાંગ યોગમાં 8 અંગની આપણે વાત કરી. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. એ 4 જે છે એ બહિરંગ છે. જે બેને વાત કરી ને, એ આસન, પ્રાણાયામ હોય, વ્યાયામ હોય, એ બધું એની અંદર આવે. પણ પાછળના જે 4 અંગ છે, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ 4 અંતરંગ યોગ છે. એ અંદરની તરફ વળવાની વાત છે. બહારના યોગ કરવા સહેલા છે, પણ પછી જે અંદર જવું, 1 કલાક મેડિટેશન કરવું, 10 મિનિટ પોતાની સાથે જોડાવું, એ ખૂબ અઘરું છે. એટલે અંતરંગ યોગ કરવા, બહિરંગ યોગ તો આપણે બધા કરીએ જ છીએ લગભગ,
ક્લાસમાં આવીએ એટલે વ્યાયામ કરીએ, આસન કરીએ, સૂર્ય નમસ્કાર કરીએ, પ્રાણાયામ કરીએ, પણ એ પછીના ચાર્જ એ અંતરયોગ કરવા પણ એટલા જ જરૂરી છે. અને હું કહું જરૂરી એટલે એ થોડા વધારે જરૂરી છે આના કરતાં, कि જ્યારે તમારે योग ये બે જ આપણા गुरुजी કહે છે योग दो तरह से होता है, रोगी के लिए क्या है स्वस्थ होने का उपाय है જી है ना, और योगी के लिए क्या है परम कृपालु परमात्मा से मिलने का अवसर है ना. तो આપણે એવું કરવાનું. अच्छा, अब मैं रोज योग में आऊंगी. हाँ, आप करते हो योग? नहीं करते हो ना? नहीं. तो हमारे मानस योग सेवा ट्रस्ट के द्वारा पूरे गांधीनगर जिला में अलग अलग सेक्टर में सुबह और शाम निःशुल्क योग क्लास चलते हैं. तो आप सभी को, आपको निवेदन है और यहाँ बैठे सभी को निवेदन है कि आप वो योग क्लास में जुड़े, योग करें, स्वस्थ रहे, मस्त रहे. ગુરુજી એક સવાલ हाँ बोलो ने. હવે આ બધું તમે સમજાવ્યું જ ખરા, અષ્ટાંગ યોગ ને આમાં દૂધી ખાવી ને લોકી કલ્પ કરવા ને આ વજન ઉતરતું નથી ને કોઈના ગોઠણ ભાંગી ગયા હોય ને કોઈને કમર દુખતી હોય ને, હવે આ બધું હવે અમારે સવારમાં ઉઠાય નહીં, બરોબર? આટલા બધા પ્રશ્નો છે ને આ તો થોડાક જ છે, આવા તો ઘણા બધા પ્રશ્નો હોય, બરાબર? પણ આવું બધું હવે અત્યારના સમયમાં આજના યુગમાં કોઈને ટાઈમ છે નહીં, સવારમાં કોઈને સમય ન હોય, સાંજે કોઈને સમય ન હોય, તો આ બધું હવે શાસ્ત્રમાં વર્ણવ્યું છે, ઋષિ મુનિએ ઘણું બધું દેખાડ્યું છે, પણ હવે આહાર વિહાર એની વિશે કાંઈ અમારે કંટ્રોલ રહેતો નથી. તો આવું તો અમે ક્યાં સુધી કરવાનું બધું? હા, સાચી વાત છે રાજુભાઈ આપની. અને આપણે આજે એના માટે જ આ ચર્ચા કરી. જે બધા પ્રશ્નોના મેં સોલ્યુશન આપ્યા એ અષ્ટાંગ યોગ લખાવ્યા વખતના નથી. અત્યારે હાલમાં આપણે યોગમાં શું કરી શકીએ, અષ્ટાંગ યોગનું પાલન કરી નિરોગી આપણે કેવી રીતે રહી શકીએ એની આપણે આ બધી જ ચર્ચા કરીએ. દરેકના પ્રશ્નો, કોઈ પણ બહેનના હોય કે ભાઈના હોય, એની આપણે વાત કરી. અને હજુ પણ અહીં બેઠેલા કોઈનો પ્રશ્ન હોય તો આપણા યોગ ક્લાસમાં પણ જઈ શકો છો. ત્યાં પણ નથી જવું તો ગુરુજીની સાથે, ગુરુજીના સાનિધ્યમાં પધારો, યોગ કરો અને મોડર્ન સોલ્યુશન સાથે આપણે સ્વસ્થ રહેવાનો ઉપાય કરીએ. જી ગુરુજી. બરાબર. તો આજે આપણે હવે ઘણી બધી ચર્ચા થઈ ગઈ, પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ અને ઓમકાર કરીએ અને હાસ્યાસન કરીશું. બરાબર. તો પહેલા હાસ્યાસન પછી ओमकार. चलो तो सब एक साथ मिलकर खुलकर हंसेंगे. चलो और एक बार आप सभी भी आनंद के साथ झूमते हुए अंत में एक बार ओमकार. राष्ट्रभक्ति के साथ बोलिए भारत